પહેલા તો બોલતા નહીં મારી નાથ ગંગાને મારા પ્રણામ. જ્યારે ડોક્ટર સાહેબનો મને ફોન આવ્યો, સાહેબ એક એમની પદ્ધતિ થોડી અલગ છે, એટલે સારી છે, આમ તો સીધી જવાબદારી જ આપી દેવાની. એટલે જવાબદારી લઈ તો લીધી મેં, પછી એના પાછળના ઘણા પ્રશ્નો હોય એટલે સાહેબને આવીને મળ્યો કે સાહેબ થોડું આવા પ્રશ્નો હોય તો એનું નિરાકરણ સાહેબે લાવી દીધું. પણ પૂછવાનું કે તમે આ કરશો કે નહીં કરો એવું નહીં, તમારે આ ડાયરાની જવાબદારી તમારી અને હું હલવાનો. કારણ કે મેં આવું આયોજન મેં મારી રીતે કર્યું એવું પહેલું આયોજન છે, હું પડું જ નહીં. કારણ કે મને ખબર હોય ને ભાઈ આપણા સમાજના કલાકારો ભેગા કરવા એટલે ભરતભાઈ, પણ ભરતભાઈને ફોન કર્યો, એમને કીધું ડન. અને આ અત્યારે હાલ આ રજની અને ભાઈ જીગર, કદાચ અમે એક દિવસ ઘરે હોઈએ, આ લોકો એક દિવસ ઘરે નહીં હોતા. મેં સાહેબને કીધું સાહેબ તમે ફોન કરો, પછી હું ફોન કરું. એમને તરત જ એક જ ફોન પર તરત હા પાડી દીધી. એટલે એવું કહેવાય કદાચ મારી એક્સપેક્ટેશન જે હતી એના કરતી પણ વધારે સારો પ્રતિસાદ આપણા કલાકારો તરફથી મળ્યો છે. તો એ બધા જે આવ્યા છે તમામનો પહેલા તો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ મંચસ્થ મહેમાનો, આપણા સમાજના આગેવાનો, બધાનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે આમ બોલવાનો વિષય છે નહીં મારો, પણ હવે થોડું થોડું શીખવું પડશે એવું લાગી રહ્યું છે. હા, એ બોલવાનો વિષય શૈલેષભાઈનો સારો છે, તમે જોતા હશો. હા હા, કલાકાર છે એમ, મોટા કલાકાર. એટલે બીજું કઈ નહીં, પણ જે સાહેબે જે મુહિમ ઉપાડી છે સમાજવાળી અને હોસ્ટેલની, તો હું બધાને વિનંતી કરું છું કે યથાયોગ્ય આપણે બધા સહયોગ કરીએ, જેથી કરી નજીકના ભવિષ્યમાં આપણે આજે સાહેબે સપનું જોયું છે આપણા સમાજ માટે એ સાકાર થઈ જાય. આજે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ, અને એ નિમિત્તે આજે માતૃવંદના પિતૃવંદના નો પણ કાર્યક્રમ સાહેબે સરસ મજાનો અહીંયા આયોજિત કર્યો, અને સરસ મજાના આયોજન સાથે આ કાર્યક્રમને પાર પણ પાડ્યો છે. કારણ કે હવે તો આજના કાર્યક્રમ પેટે ડાયરો છેલ્લો જ હતો, મને વિશ્વાસ છે કે બધું સરસ રીતે જ પાર પડશે. એટલે ખૂબ સારી રીતે પાર પાડ્યો છે. અને બાબા સાહેબ આંબેડકર નિમિત્તે જ્યારે આજે મળ્યા છીએ ત્યારે એ બંધારણ વાળો મારા, એ કાયદા વાળો મારા, એ બંધારણ વાળો મારા, કલેજાની તો કાયદા વાળો મારા, કાયદાની તો આસમાની જંગા માટે બોલે રામો, બોલે રામો.
શિક્ષણને લગતું એટલે ક્યાંક ને ક્યાંક બાબા સાહેબ આંબેડકર જેવું જ કામ સાહેબે ઉપાડ્યું છે આપણા સમાજ માટે ત્યારે જબરદસ્ત તાળીઓ પડગડાટ થઈ જાય ભાઈ સ્ટેજ ઉપર આવી મોજ થશે પણ પહેલા જ ગીતથી થશે એ નથી હા મને એવો અંદાજ હતો કે સ્ટેજ ઉપર છેલ્લે ખૂબ મજા આવશે આમ બધા રાહ જોઈને બેઠા હોય એવું લાગ્યું હા ભાઈ બીજું પાછું ગાવામાં ધ્યાન રાખવું પડે હા એમ ને આ તો જયારે જયારે થાક લાગે ત્યારે આપણે આવો કાર્યક્રમ રાખી દેવાનો આખા દિવસના થાક્યા હતા પણ રાકેશભાઈ આ તમારો પ્રેમ જોઈને બધા બેઠા છે અને અમારો થાક પણ ઉતરી ગયો બોલો જયારે જયારે તમે સમાજ માટે થાકો એટલે કાર્યક્રમ કરવાની જવાબદારી મારી એટલે ભૂલી ગયો બસ ક્યાં ના ના એ તો બીજા નંબર થઈ ગયું
કે આયા ઢોલા કોનુડાના દાડા. મને ખબર એમને શું જોઈએ. હા વાગ્યા થોડી લાઈટ કરો તો મને દે. હા બરાબર. આગળ ઓડિયન્સ ના હોય તો ભરતભાઈ ગાવાની પછી થોડી એવું લાગે. હા હું ક્યાં તો યાદ આવ્યું કે તો અહીંયા ગાવું હોય એટલે બહુ ધ્યાન રાખીને ગાવું પડે. અહીંયા સૂર છૂટી ગયો, અહીંયા બે શરૂ થઈ ગયું, અહીંયા તો તાલમાં નતો. એટલે પહેલા તો છે ને કોઈ જગ્યાએ બે સુરો થવું તાલમાંથી આગળ પાછળ થવું તો તમારો છોકરો અને જ્યાં સુરમાં ગયો હોય ને એ ધ્યાન રાખજો. હા એ ગયો શું કે આયા ઢોલા ગોનોડા દાદા વાગ્યા દરિયાના ઢોલ મેલવાયો મયર જામુ માના. કાનુડો આવે, પત્ની પિયરમાં જાતી હોય અને એ જાણે કહેવાય કે તમે પિયરમાં જાજો, શાંતિથી કાનુડો રમજો. આ ડોક્ટર સાહેબ આ સુખ શાંતિથી રહેતા હોય ને એ કપલની વાત થઈ ગઈ છે. સુખ શાંતિથી જાજો, કાનુડો રમજો પછી ઘરે આવી જાય. એટલે એમાં પતિ રાજી એટલે કે તમે રમશો ને અમે રાજી થાશું. એ થાશું એ તમે રમશો ને અમે રાજી થાશું. મેળાયા સુખમાં સાથે મોનુડો રમવા વાલી લેજો તમે આજ. આમ તો હું કોઈ કાર્યક્રમમાં આટલી વાત કરતો જ નથી, જોયો જ નહીં હોય તમે મને વાત કરતા, ફાવતું જ નહીં. પણ ખબર નહીં આજ મેં કીધું ને કે થોડું થોડું હવે શીખવું પડશે. હા સાહેબ મહેસાણા સમૂહ લગ્ન હતા. એ પહેલા મેં એક રીલ જોઈ હતી, આપણા સમાજની છોકરી હતી.
દિયા દરિયા, શું નામ? દિયા. બહુ સારું ગાય છે ને એનો ગાવાનો સૂર બહુ ઊંચો છે. આપણા થોડી વાર પછી એને પણ આપણે સાંભળીશું. એના માટે જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. બીજું હજુ ભરતભાઈને નથી સાંભળ્યા, ખાલી જિગ્નેશભાઈને જવું હતું એટલે આપણે ગણપતિ વંદના જ કરીને પછી એમને એમનો રાઉન્ડ આપણે ટૂંકાઈ દીધો હતો, તો એમને પણ સાંભળવાના છે. એટલે થોડી તમારી ફરમાઈશ લઈ પછી મારા રાઉન્ડને વિરામ આપી બેનને સાંભળી, ભરતભાઈને સાંભળી, પછી છેલ્લે તમારી બધી ફરમાઈશો. અમને ખબર હોય પણ હજુ તો 3.5 વર્ષનો છે. તારા મહેમાન ગતિને શું લેવા દે? એ મહેમાન ગતિ જોજો ભાઈ બંધ હારે હોટો, એ ગરમ દીવાલ ઉપર જોયો એના જેવો ફોટો, એ કાળે દાગ ગળી ઉઠા જોઈ દિવાલો માથે ફોટો, હું જોતો તો ફોટો એ તો ભરીને આઈ લોટો, કે પછી બોધી મોટી હતી લાખની, મારી બોધી મોટી હતી લાખની, મોટી હતી લાખની, મારી બોધી મોટી હતી લાખની, ખુલ્લી મુઠ્ઠીને ખબર પડી ખરીદીએ તો ખાખની. જુવાન મિત્રો છે, મને ખબર પડી એટલે જ આવી જાય. હા, અમદાવાદ ટીમ કે અમદાવાદ થી ખડબચું મંગાવો, ઓ યાના હિરમલાલ્યો. આ બધા યુવાન મિત્રો છે એટલે અમારા યુટ્યુબમાં જે એમના ગમતા ગીતો છે બધા મોઢે હશે. એ ધરતી મારા ગળાલે રમી હાલમઈ દો, એ ઘરમઈના ચાવા ચમકરી ન રહું, ધરતી મારા ગળાલે રમી હાલમઈ દો, ઘરમઈના ચા પીવા ચમકરી ન રહું, રૂબરૂ આઈને નજરો મળી મળી મોખા મોખતી. એટલે ચશ્મા આવા કે ખુલી મુઠ્ઠી ને ખબર પડી થઈ જીજે તો ખાખની. એ યારા તારી યારી મને ભાન દિસે જારે, દોસ્ત તારી દોસ્તી મને ભાન દિસે જારે, જીવ ભલે જાય નહીં નો તારી યારી. કે જેને
મહત્વનો પાયો નાખ્યો છે એવા આરએમ જાદવ સાહેબને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લઈએ આપણે કે કોઈ પણ એની શરૂઆત કરવી હોય ને એ સાહેબ બહુ અઘરી છે શૈલેષભાઈ. અને અત્યારે ડોક્ટર સાહેબ પણ જોરદાર કામ કરી રહ્યા છે. હા સેલ્ફી. આ વિવોના ને ઓપ્પોના ફોને તો કોઈને કાળા રહેવા જ દીધા નહીં. હું એ જોઈ રહ્યો છું મારો જ ફોટો પડ્યો છે. હા આવશે 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 કે જીભ ઉપર શારદા સોહાય કે બધાથી મારો ના થવાય. વ્યવસ્થા કરજો કારણ કે આપણે જેના માટે કદાચ આજે વધારે નહીં તો પણ 25,000 નો લોસ તો છે જ. એ બંધારણ વાળો મારા ખૂબ રાઈટ ટાઈમે આવી ગયા છો તમે. હાલો આ ફોટો સેશન થોડી વાર પછી કરીએ ને. હા 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 વાહ. જો આ મોટો થશે એટલે મારો તો એક ફેર પાકો થઈ ગયો એટલે મારે તો હજુ બીજા 10 વર્ષ જોવું પડે એમ છે નહીં. અને આપણે છેલ્લે ફોટો સેશન રાખીશું પાકું. હા અહીંયા મારા અહીંયા નજીક જ જવાનું છે એટલે વાંધો નહીં. આમ તો દૂર જવાનું હોતો વાંધો નથી પણ નજીક જ જવાનું. ત્યારે સમાજ મળ્યો હોય, મામાને યાદ કરવા હોય, કારણ કે મણિરાજ બારોટે તો ખાલી ધુલી બારોટ સમાજ પૂરતા કલાકારોની વાત નથી પણ આખા ઉત્તર ગુજરાતના કલાકારોની. પાઉલભાઈ આખું ગુજરાત કે ગુજરાતના કોઈ પણ છેડે મણિરાજ બારોટનો કાર્યક્રમ હોય અને ભરતભાઈ 50 કલાકાર ભેગા થયા હોય તો પબ્લિક એક જ કલાકારને સાંભળવા બેસી રહ્યો હોય મણિરાજ બારોટ. અને મણિરાજ બારોટનો રાઉન્ડ પૂરો થાય એટલે કાર્યક્રમ પૂરો. ખોટું જ નથી કહેતો. એવું જેને રાજ કર્યું છે એવા મારા મામા, કારણ કે હું તો એમને જોઈને જ શીખ્યો છું, એમને સાંભળીને શીખ્યો છું. નાનો હતો એટલે બનાસકાંઠા બાજુ જ્યારે કાર્યક્રમ હોય ત્યારે મને સાથે ગવરાયેલું છે. એ વખતે સોશિયલ મીડિયા નહોતું એટલે તમને કદાચ અત્યારે વિડીયો ના મળી શકે પણ એ વખતે હું સાથે ગાયેલો પણ છું એમની સાથે. અને એક અદ્ભુત અનુભવ હતો એમની સાથેનો. તો હું એમના જેટલા ગુણગાન ગાઉં, જેટલો આભાર માનું એટલો ઓછો. જે કહીશું એ મામાના પ્રતાપે છું અને એમને યાદ કરવા હોય ત્યારે અને આજ મેં સોળે સજાય શણગાર દે
એ પણ બળી રે મણિયારા તારી પ્રીતડી અરે રે રોતો મેલા નાના બા એ મણિયારો કચ્છ તરફ જતા હોય કાઠિયાવાડ તરફ જતા હોય તો એ મણિયારો કેવો ગવાય આજ તો એ રાધાના ગઢને પાર રે બાવલિયા ઉડે રે જોનયા મીલા ગલા મણિયાર ડોરે જીઓ બોરલ જો સાયો રે ભમારિયા કાલાવાળો મણિયા દેવે મીઠુડી બોલવાળો મણિયા અને એ મણિયારો ઉત્તર ગુજરાતમાં ગવાતો હોય તળાવની પાળ ઉપર ઉભા રહી ગાતા હોય લીમડાની ટોચ ઉપર બેસીને ગાતા હોય ખેતરમાં પાણી વાળતા વાળતા ગાતા હોય એ મણિયારો કેવો ગવાય